કે અહીંયા મેં એ પણ સાંભળેલું છે કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોને મટાડે છે. બીજા અમારે આગળ છે જે 4 કિલો થી લઈને 7 કિલો સુધીની કેરી થાય છે. લાલ સીતાફળ છે, લાલ જામફળ છે. ચાલો ગાઈસ, આપણે નર્સરીમાં આવી ગયા છે. પિસ્તાનું ઝાડ, આપણી પાસે જો આ કાજુના ઘણા બધા ઝાડ છે. હવે આ બદામનું ઝાડ છે. હવે આપણા વિસ્તારમાં એવા બટેટા પણ આ નર્સરીમાં જોવા મળે છે જે વેલામાં થાય છે. બધાએ હળદર જોઈએ છે. એક વિશેષ છે, કાળા રંગની હળદર છે. ઝાડ જોઉં છું એ ડાયાબિટીસ માટેનું ઝાડ છે. વિક્સ ગોળી લઈએ ને કે જેમાં કેવી સુગંધ હોય, એકદમ કોપી ટુ કોપી. જયારે આપણે આના પાન છે એને આપણે મરોડીએ ત્યારે કોપી ટુ કોપી એના જેવી આપણે સુગંધ આવશે. બ્લેકબેરીનું ઝાડ છે. એ સફેદ ચંદનના છોડ છે, પુષ્પાવાળું લાલ ચંદન. સફેદ રાવણ છોડ છે, અંજીરના છોડ છે. આપણા વિસ્તારમાં પણ આપણને સફરજન જોવા મળશે. આમાં તમને 3 કિલો થી લઈ અને 7 કિલો સુધીની એક કેરી આ કલમમાં થાય છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ગાઈસ, અમે આજે પહોંચી ગયા છે શિવશક્તિ નર્સરી ફાર્મ કે જે ખડા વિસ્તાર, ઘુમલી રોડ, ચોરવાડ ખાતે આવેલું છે. અને ગાઈસ, આ જે નર્સરી છે એ આશરે 30 વર્ષ જૂની છે. અને અહીંયા ઘણા બધા ઝાડ અને જે છોડ છે એ લોકોએ રાખેલા છે. અને ખાસ તો હું તમને એ વાતચીત કરું કે આ નર્સરીની વિશેષતા શું છે. તો આપણે બધાને ખબર છે કે હાલના સમયમાં આપણા લોકો છે ઘણા બધા ગંભીર રોગોથી પીડાતા હોય છે. તો પહેલાના સમયમાં, જે તે સમયમાં દવાખાના નહોતા, એ સમયમાં લોકો છે આવી વનસ્પતિઓનો ઉપયોગ કરીને પોતાનો જે ઈલાજ છે કરતા હતા. તો હાલની તારીખમાં આ નર્સરીમાં આપણને એ જોવા મળશે કે ઘણા બધા વનસ્પતિ એવી છે કે જે હાલમાં પણ કેન્સર જેવી આપણે જે ગંભીર બીમારી કહી શકીએ, એ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પણ અહીંયા વનસ્પતિ છે જેનાથી સારું થઈ શકે. તો એવી ઘણી બધી વનસ્પતિઓ છે આપણે આજના વિડીયોમાં જોવાની છે. તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે આ વિડીયોના માધ્યમથી. ઘણું બધું પહેલાના સમયમાં લોકો છે એ કઈ વનસ્પતિનો કઈ દવા તરીકે ઉપયોગ કરતા એ પણ તમને આ વિડીયોમાં તમને જાણવા મળશે. એટલે વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. આ વિડીયોમાં તમને ઘણી બધી માહિતીઓ મળવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જે અહીંયા દેખરેખ રાખે છે અને તમામ પ્રકારનું હેન્ડલિંગ કરે છે એ આપણે દરેક અહીંયા જે વનસ્પતિ છે એ દરેક વનસ્પતિની કંઈક પણ આગવી વિશેષતા હશે. એ દરેક વિશેષતા આપણને કહેતા રહેશે. એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ગાઈઝ, આપણી સાથે આ નર્સરીમાં જોડાયા છે હિમાંશુભાઈ, જે આપણને અહીંયાની જે વનસ્પતિઓ છે, ઘણા બધા ઝાડ છે, છોડ છે, એમની કઈ કઈ વિશેષતાઓ છે, એ લોકો ક્યાંથી મંગાવેલા છે, એની સંપૂર્ણ માહિતી આપશે. તો પહેલા તો આપણે હિમાંશુભાઈને થોડા ઘણા પ્રશ્ન કરી લઈએ. થોડા એવા પ્રશ્ન કરી લઈએ. અમારા ફાધરે પેલા 1995 માં સ્ટાર્ટઅપ કરેલું હતું. પેલા અમે નાના નાના ગાર્ડનના કોન્ટ્રાક્ટ રાખતા. પછી ધીમે ધીમે જે લુપ્ત થતી વનસ્પતિ હોય, જે એક્ઝોટિક પ્લાન્ટ હોય, જે રેર પ્લાન્ટ હોય, એને અમે સાચવીએ છીએ અને એનું મલ્ટિપ્લિકેશન કરીને નવા પ્લાન્ટ બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ. આપણે બધાને અત્યારે ખબર છે ઘણી બધી વનસ્પતિઓ લુપ્ત થતી જાય છે. તો ભાઈએ એમને અને એમના ફાધરે ઘણું બધું ધ્યાનમાં રાખી અને જે લુપ્ત થતી જતી વનસ્પતિઓ છે એમની કંઈક વિશેષતાથી સાર સંભાળ રાખી અને એ જાતિ લુપ્ત ન થાય એવા એમના પ્રયત્ન છે. અને બીજી વાત કે અહીંયા મેં એ પણ સાંભળેલું છે કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોને મટાડે છે. તો એમના વિશે તમે કંઈ કહેશો? કેન્સર માટે આપણે સોર્સ ઓફ ફ્રૂટ આવે છે જેને આપણે હનુમાન ફળ તરીકે ઓળખી શકીએ, તે અમે રાખીએ છીએ. બીજું ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન પ્લાન્ટ આવે, જે આપણે શુગર હોય ને એ કંટ્રોલ કરવામાં ઉપયોગ કરે છે. જે શુગર હોય ને આપણા બ્લડમાં હોય ને એને આપણે શું કહેવાય, એક ડાયાલિસિસ ટાઈપનું કામ કરે. એટલે ધોઈ નાખે. જે બ્લડમાં અશુદ્ધિ હોય ને એનું શુદ્ધિકરણ કરી નાખે. એ ઇન્સ્યુલિન પ્લાન્ટ એનું નામ છે. બીજા અમારે આગળ છે જે 4 કિલો થી લઈને 7 કિલો સુધીની કેરી થાય છે, નૂરજહાં મેંગો, એ કેરી છે. પછી લાલ સીતાફળ છે, પછી લાલ જામફળ છે. એવી અનેક પ્રકારની વનસ્પતિઓ છે. તમે આ બધી જે વનસ્પતિઓ છે એ કઈ જગ્યાએથી લઈ આવો છો? એ અમારે અલગ અલગ જગ્યાએથી આવે છે. નોર્થના પાર્ટમાંથી આવે છે, અમુક સાઉથમાંથી આવે, અમુક વિદેશથી આવે, અમુક આમ જે બીજા આપણે જે લુપ્ત થતા વિસ્તારોમાં જે બચેલી હોય ને ત્યાંથી બધી આવતી હોય છે અમારે. તો ભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. આપણે અંદર જઈએ. નર્સરી ઘણી બધી મોટી છે, બરાબર, એટલે આપણે જેટલો સ્કોર થાય એટલો કરશું, બરાબર. અને સાથે કોઈ પણ વનસ્પતિ છે એની આગવી ડિટેલ્સ છે એ ડિટેલ્સ સાથે ભાઈ છે આપણી સાથે વિડીયોમાં બન્યા રહેશે. ચાલો તો આપણે અંદર જઈએ. તો ચાલો ગાઈસ, આપણે નર્સરીમાં આવી ગયા છે. અને જુઓ તમે આજુબાજુમાં મારી બંને સાઈડ નર્સરી છે. અને આ સિવાય છે એ બહારના વિભાગમાં પણ ઘણા બધા
છોડ પડેલા છે એ પણ હું તમને બતાવીશ. પહેલા જે આટલો આખો વિભાગ છે એમાં આપણે જોઈ લઈએ, એક એક છોડ વિશેની આપણે માહિતી છે મેળવી લઈએ. તો ગાઈઝ તમે જોવું છો, આપણે પહેલું જ આપણે આવ્યા છે, આ છે પિસ્તાનું ઝાડ, જે તમે લોકો કદાચ પહેલી જ વખત જોતા હશે. અને ભાઈએ પણ કીધું એ પ્રમાણે કે આ ખાલી ચકાસણી કરવા માટે લઈ આવ્યા છે કે આ આપણા વિસ્તારમાં થશે કે નહીં, પણ બહુ મસ્ત એનું રિઝલ્ટ મળેલું છે. જો આમાં તમે કાળા કાળા કલરના જોવ, આ પિસ્તા છે અને હું તમને એને તોડીને પણ બતાવું. જો આમાં અંદરથી બીજ નીકળે, આ પિસ્તા છે, બરાબર. અને આ એક આખું એક એમનું છે ઝાડ છે. અને ભાઈએ કીધું કે આમ ફર્સ્ટ વખત જ આ અમારી નર્સરીમાં લઈ આવ્યા છે ચકાસણી કરવા માટે કે આગળ થશે કે નહીં, બરાબર. તો આવી રીતના પિસ્તાનું ઝાડ હોય, બરાબર. અને આવી રીતના એમાં જો કાળા કાળા કલરના બી હોય. એ શરૂઆતમાં થાય ત્યારે લીલા રંગના હોય, જો આ તમે જોઈ શકો. અને પછી એ જેમ પાકે એમ કાળા રંગના થઈ જાય. તો ગાઈઝ આપણે પિસ્તાનું ઝાડ તો જોઈ લીધું. હવે આપણે બધાય બહુ એનાથી પરિચિત છીએ, કાજુનું ઝાડ, બરાબર. હવે આપણા વિસ્તારમાં પણ આગામી સમયમાં કાજુ છે એનું ઝાડ આપણે આવી ગયું છે, અને કાજુ પણ આપણે ટૂંક જ સમયમાં બધા જોશું. અને આપણી પાસે જો આ કાજુના ઘણા બધા ઝાડ છે, અને આ ઝાડમાં જો અહીંયા કાજુ પણ થયું છે, એટલે હવે આપણા વિસ્તારમાં પણ આપણને કાજુ ખાવા મળશે. આ ઝાડ છે ક્યાંથી લઈ આવ્યા? આ છે ને આપણે રત્નાગીરી બાજુ વધારે પડતું થાય છે, હવે ગીર વિસ્તારમાં પણ થાય છે, અને હવે આપણે આ શરૂઆતમાં કોસ્ટલ રિજિયનમાં પણ આપણે કરવા જઈ રહ્યા છે. મેન તો આને લાલ માટી જોઈએ ને સૂકું વાતાવરણ જોઈએ છે. કાજુની વિશેષતા એ છે. અને કાજુમાં તમને છે ને ફળથી લઈને ફળ સુધીની બધી અવસ્થા તમને અહીંયા જોવા મળશે. આ એમાં ફળ આવેલા છે. ઇનિશિયલ સ્ટેજમાં આ રીતના ફૂલ આવે છે, પછી ધીમે ધીમે થઈને આ એની છેલ્લી અવસ્થા થાય છે. છેલ્લી એટલે મીન્સ કે આ મીડિયમ મિડ સ્ટેજ છે. હવે આનાથી છેલ્લું સ્ટેજ આવશે ત્યારે કાજુ આખું લાલ કલરનું થઈ જશે, અને ઉપરનો ભાગ એમાં છોડી દેવાનો હોય, ને નીચેનો ભાગ છે ને એનો આપણે ઉપયોગ કરવામાં આવે છે કાજુનો. અને આ કાજુ આમ કેટલાક સમયમાં તૈયાર થઈ જાય? કાજુ છે ને તમારે 2 વર્ષ પછી તમે છે ને એનું હાર્વેસ્ટિંગ કરી શકો, ઉતારી શકો. 2 વર્ષનો સમયગાળો લાગે કાજુ તૈયાર થવા. છોડ વાવ્યા પછી 2 વર્ષની અંદર કાજુ તૈયાર થાય. તો આપણા વિસ્તારમાં પણ આપણે કાજુના ઝાડ જોઈ શકશું. ગાઈઝ, તો તમે બધાએ કાજુ, બદામ, પિસ્તા આ બધા એક જ ડ્રાય ફ્રૂટ આપણે જ્યારે લઈએ ત્યારે સાથે લઈએ છીએ. તો આ વિડીયોના માધ્યમથી અમે પહેલા 3 વસ્તુ લઈએ છીએ. આપણે પિસ્તા જોઈ લીધા, કાજુનું ઝાડ જોઈ લીધું, હવે આપણે બદામનું ઝાડ આપણી પાસે, અમારા બંને પાસે અત્યારે છે આ બદામનું ઝાડ છે. અને આમાં અત્યારે બદામ આવ્યા નથી, અને બદામના ઝાડ પણ અહીંયા ઘણા બધા છે. અને આને ઉછેરવા માટે થઈને કેવું વાતાવરણની જરૂર પડે? આને તો ઠંડુ વાતાવરણની જરૂર પડે છે, પણ આપણે શિયાળામાં અમુક ક્લાઇમેટિક કન્ડિશન એવી હોય ને તો એમાં ચિલિંગ, આપણે શું કહેવાય, ઠંડી વધારે પડે ને તો એમાં ફૂલ આવવાની શક્યતા રહી છે. એના માટે અમે ટ્રાયલ બેઝ ઉપર આનો ઉપયોગ વાવવાનો શરૂઆત કરી છે. આ આમ તો કેલિફોર્નિયા વિસ્તારમાં થાય છે, અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં, ને આ બદામ કેલિફોર્નિયા બદામ તરીકે ઓળખાય છે. આપણે અમુક જંગલી બદામ જોઈએ છે, જંગલી બદામ છે એ મોટી થાય છે, મોટા આપણે આમ દડા જેવી આવે છે, એની અંદર જે સીડ નીકળે ને એ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે આપણા વિસ્તારમાં ટૂંક સમયમાં આપણે બદામના ઝાડ પણ જોવા મળશે. ખાસ એને કયું વાતાવરણ જોઈએ એવું વાતાવરણ પ્રોવાઈડ કરી અને આપણે આ પણ મેળવી શકશું. તો ગાઈઝ, આપણે બધાને ખબર છે કે બટેટા છે એ મોસ્ટ ઓફ આપણા વિસ્તારમાં છે જમીનની અંદર થાય છે, પણ ઘણા બધા સમાજના લોકો છે એ જમીનની અંદર કોઈ પણ વસ્તુ થતી હોય એ ખાતા હોય નહીં. તો હવે આપણા વિસ્તારમાં એવા બટેટા પણ આ નર્સરીમાં જોવા મળે છે જે વેલામાં થાય છે. હું તમને ટૂંક સમયમાં ભાઈ બટેટા પણ ઉતારેલા છે, આમાંથી લેવા ગયા છે, હું તમને બટેટા પણ બતાવીશ. અને આ બટેટા છે આ વેલામાં થાય છે, બરાબર. તો આ નર્સરીમાં ઘણી બધી વિશેષતા ભરેલી ઘણી બધી વનસ્પતિઓ તમને જોવા મળશે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ગાઈઝ, આ બટેટા પણ છે, અને આપણા જે નોર્મલ બટેટા હોય એનાથી આની સાઇઝ ઘણી બધી મોટી પણ હોય છે, અને ચોક્કસ કોઈ એનો ઘાટ હોતો નથી. પરંતુ ઘણા લોકો છે એ જમીનમાં થયેલી વસ્તુ ખાતા ન હોય, તો એના માટે આ બેસ્ટ છે કે વેલાવાળા બટેટા. ગાઈઝ, આ બધા છે કાજુના છોડ છે. જો આ કાજુ શરૂઆતમાં કઈ રીતે ઉગે છે, ઘણા બધા છોડ અહીં વાવેલા છે. તો ગાઈઝ, તમે બધાએ હળદર જોઈએ હશે, જે હળદર પીળા રંગની હોય છે, પરંતુ આ હળદર જો કંઈક વિશેષ છે, કાળા રંગની હળદર છે. અને કાળા રંગની હળદરના જે છોડ છે અહીંયા બધા તમે જોઈ શકો, આ બધી છે એ કાળા રંગની હળદર છે. એક વિશેષ હળદર તરીકે ઓળખવામાં આવે છે, અને સ્વાદ પણ
બિલકુલ નોર્મલ જે હળદર હોય એનાથી બિલકુલ અલગ આનો સ્વાદ તમને જોવા મળે. ગાઈઝ આ હળદરનો કંઈક સ્મેલ, એની સુગંધ પણ કંઈક અલગ છે. તો આપણે ભાઈને પ્રશ્ન કરીએ કે આ હળદર છે એ કયા પ્રદેશમાંથી એ લોકો લાવેલા છે? આ હળદર છે ને પહાડી પ્રદેશમાંથી અમે લાવેલા છે, જ્યાં ઊંચે આપણે ડુંગરાળ વિસ્તાર હોય ને, જેમ કે આસામ છે, મેઘાલય છે, ત્રિપુરા છે, ભૂતાન છે, નેપાળના જે પ્રદેશ છે ને ત્યાં હળદર થાય છે. કર્ક્યુમિનનું પ્રમાણ વધારે હોય, કેન્સર ને ઘણી બધી દવામાં ઉપયોગ થાય છે આનો. તો ગાઈઝ અહીંયા એક કંઈક નવીન પ્રકારના ઘણા બધા છોડ છે અને એના 3 સ્ટેપ હોય છે. તો ભાઈને આપણે પ્રશ્ન કરીએ કે આ છોડનું નામ શું છે? આ છોડનું નામ છે એવોકાડો બટર ફ્રૂટ, જે વિદેશમાં જ થતું હતું, પણ હવે છે ને આપણે આપણા આ વિસ્તારમાં પણ કોસ્ટલ એરિયામાં આપણે કરી શકશું એને. પછી આ તમે અત્યારે મોસ્ટ ઓફ ક્યાંથી લઈ આવ્યા? આ છે ને બર્મા છે, બર્માની જે પ્રોસેસિંગ માટે આવે છે ને ત્યાંથી અમારે સીડ આવે છે, એમાંથી અમે સાયોન લઈને એની કલમ બાંધીએ. સાયોન એટલે મીન્સ કે જે ઉપરનો ભાગ હોય ને એને સાયોન કહેવામાં આવે. સાયોનને છે ને આના જે અહીંથી છે ને આમાં ઇન્સર્ટ કરવામાં આવે, અહીંથી કટિંગ કરી નવી જે કલમ બનવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. કલમ છે આ રીતના બનાવવામાં આવે છે. આ રીતના છે ને ડાળી પસંદ કરી ને કલમ કરવામાં આવે છે, એટલે જે ઉપરનો પ્લાન્ટ હોય ને આખો બદલી જ જાય. જેમાં ફળ આવતા હોય ને એની ડાળી ઉપયોગ કરવામાં આવે છે. તેવી છે કે જે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વધારે હોય તો આપણે અમુક ડાયટિંગ કે એવા જીમમાં કે જાતા હોય તો એમાં આપણે એનો ફ્રૂટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને વધારે પડતો આ ફળ છે ને મેક્સિકન વિસ્તારમાં થાય છે. એમાં એની ઘણી બધી વેરાયટી છે. હાસ વેરાયટી છે, માલુમા વેરાયટી છે, માલુમા હાસ છે, પછી પિંકટન છે, રીડ છે, એવી ઘણી જાતની વેરાયટી એવોકાડોની આવે છે. ગાઈસ આ તમે જોવો છો આ બધી લીંબુડીઓ છે એ 12 માસ થાય. આમાં લીંબુ છે એ 12 માસ થાય છે અને એમાં છેક ફૂલથી લઈ અને લીંબુ સુધી હું તમને બધી વેરાયટી બતાવી દઉં. જો આ બધા એના છે ને આ બધા ફૂલ તમને જોવા મળશે, બરાબર. પછી એના પછીની પ્રોસિજર એવી છે કે જો આવા નાના નાના પેલા લીંબુ થશે, બરાબર. આ લીંબુ છે એકદમ નાના છે અત્યારે, અને આ જે મોટું ફળ, બરાબર, આ લીંબુ છે. અને એમની ખાસિયત એ છે કે લીંબોળીઓ પણ છે અહીંયા ઘણી બધી જોવા મળશે આપણને. અને તમે ગાઈસ બીજી એક ખાસ વાત કે તમે જ્યારે હું તમને આમાં સંપર્ક નંબર પણ આપી દઈશ, કોઈને ઓર્ડર આપવો હોય, બરાબર, કોઈને ખરીદી કરવી હોય અહીંયાથી, તો તમે ચોક્કસથી એનો કોન્ટેક્ટ કરી અને ખરીદી કરી શકશો. અને ગાઈસ ખાસ મહત્વનું આપણા વિસ્તારમાં આ જે ઝાડ છે એનું મહત્વ એવું છે કે આ તમે જે ઝાડ જોવો છો એ ડાયાબિટીસ માટેનું ઝાડ છે. કે જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ડેઈલી એટલે કે દરરોજ તમે 4 પાનાના ખાવ તો 400 સુધીની જે ડાયાબિટીસ જે હોય, બરાબર, તો એનું પણ કંટ્રોલ છે આ ઝાડના પાનથી તમને મળી જાય છે. એમના વિશેની વધારે વાત છે એ આપણે કરશે. આમ તો આ ઝાડ છે ને બહુ જૂનું જ છે, પણ લોકો સુધી હવે આ ઝાડની ખાસિયત એવી છે કે આના પાનનો તમે ડેઈલીના 3 થી 4 પાન આખા દિવસમાં ગમે ત્યારે ખાવ ને તો આપણે બ્લડના જે આપણા લોહીમાં ડાયાબિટીસના સેલ હોય ને એનું શુદ્ધિકરણ કરી નાખે છે. તો ગાઈઝ આપણે ભાઈએ કીધું એ પ્રમાણે ડાયાબિટીસનું ઝાડ જોઈ લીધું, અને ઘણા લોકો છે એના પેશન્ટ હોય છે જે દવાથી સારું ન થતું હોય, તો આ જે આપણે જે અને શું કહેવાય ઔષધીય ઉપચાર આપણે પણ કરવો જોઈએ. તો ગાઈઝ તમે આ બધી જોવો છો, આ છે તુલસી. આપણે સામાન્ય તુલસી તો જોઈએ છે ને કદાચ આ પણ તમે જોઈએ છે, પણ ઘણાએ નહીં જોયું એટલા માટે બતાવી દઉં. આ છે વિક્સ તુલસી, કે જે આપણે વિક્સ ગોળી લઈએ ને કે જેમાં કેવી સુગંધ હોય, એકદમ કોપી ટુ કોપી. જ્યારે આપણે આના પાન છે એને આપણે મરોડીએ ત્યારે કોપી ટુ કોપી એના જેવી આપણને સુગંધ આવશે. તો આ પણ અહીંયા જે નર્સરીમાં ઉપલબ્ધ છે. તમે જો આ બ્લેકબેરીનું ઝાડ છે અને જો આ એમના ફળ છે, બરાબર. એને થોડુંક આપણે સ્પર્શ કરી, આ પાકેલું છે એટલે જો એમાંથી નીકળે છે. ચાલો ભાઈ એના વિશે થોડી ઘણી માહિતી આપશે. તમે ગાઈસ સ્ટ્રોબેરી તો જોઈ જશે, પણ આ સ્ટ્રોબેરી જેવું દેખાતું આ બ્લેકબેરી છે. આ બ્લેકબેરી છે ને એવડા નાના પ્લાન્ટમાં લાગી જાય છે. આ એનો નાનો પ્લાન્ટ છે. હવે બ્લેકબેરી કઈ રીતના થાય છે, પેલા એમાં છે ને આ રીતના નાની હોય ત્યારે એ સફેદ રંગની હોય છે. પછી જેમ મોટી થાય ને એમ એમાં લાલ રંગ થાય છે, અને છેલ્લે જ્યારે આપણે તોડવાની એટલે હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ આવે છે ને ત્યારે કાળા કલરની થઈ જાય છે. અને તમે આ એકદમ સ્વાદમાં છે ને ખાટી અને મીઠી હોય છે. આ બ્લેકબેરી એટલે આખી કાળા કલરની જ હોય છે, તમે જોઈ શકો છો. બ્લેકબેરીનો ખાસ તો આ ખાટી હોય છે, અને આ નાના છોકરાઓને એને વધારે પસંદ હોય છે.
તો ગાઈસ તમે બધાએ વેનીલા ફ્લેવર નામ સાંભળ્યું જ હશે. તો આ જુઓ, આ વેનીલા ફ્લેવર માટેનું ઝાડ છે, બરાબર ને. આમાં મોટી મોટી સિંગો પણ થાય છે, પરંતુ અત્યારે છે નહીં. અને આમાં ફૂલ પણ થાય છે, પરંતુ થોડાક સમય પછી તમને આ બંને વસ્તુ જોવા મળશે. હું પાછો આવી અને તમને એ પણ બતાવી દઈશ. તો ગાઈસ તમે પુષ્પા મૂવી જોયું હશે અને બધાને ખબર જ હશે, બરાબર, કે જે લાલ ચંદન આપણે જોયું હતું, પરંતુ આ જે ચંદનના આ જે છોડ છે એ સફેદ ચંદનના છોડ છે અને આમાં સફેદ ચંદન જોવા મળે. તો આ બધા એમના છોડ છે. અને ગાઈસ આ છે પુષ્પા વાળું લાલ ચંદન. તો એ છોડ જો એટલો નાનો હોય છે, આ ચંદનનો છોડ છે, બરાબર. અને આ લાલ ચંદન છે ને આપણે જે પેલા જોયું એ સફેદ ચંદનના છોડ હતા. આ છોડ છે ને ભાઈ સતીશભાઈ, આપણે તમે ચોકલેટ તો ખાધી જ હશે. ચોકલેટ છે ને આ છોડ આ છોડના જે ફળ થાય ને એમાંથી બને. આનું નામ છે કોકો. કોકો તમે જોયું તો પીળા કલરનું ફળ થાય છે અને એમાંથી આ ચોકલેટ બને છે. તો આ ફળનું નામ છે, આ ઝાડનું નામ છે કોકો પ્લાન્ટ. તો ગાઈસ આ વસ્તુ તો તમે જોઈ જ હશે. આ છે કાળા રાવણા અને હું તમને એક નવી આઈટમ બતાવું. આ છે સફેદ રાવણા. કાળા રાવણા તો આપણે બધાએ જોયા જ હોય, પણ આ એક નવી આઈટમ છે સફેદ રાવણાની. જો એ કારે કેટલા બધા છે આમાં. ગાઈસ આપણે આગળ કાજુ બદામ પિસ્તા જોઈ લીધા અને આ બધા જે છોડ છે અંજીરના છોડ છે. અંજીર તો આપણે જોવા નહીં મળે, પરંતુ આ બધા એમના છોડ છે. ગાઈસ તમે બધાએ લીંબુ તો જોયા હશે. આ છે ચાઇનીઝ લીંબુ. જો આ પેલા જ્યારે નાનું ફળ થાય ત્યારે લીલા રંગનું હોય છે અને જેમ મોટું થાય એમ એ લાલ રંગનું બને છે. અને આ જ્યારે આપણે હું તમને બતાવું, બરાબર, અને તમે જ્યારે ચાખો ત્યારે એકદમ આનો મસ્ત ફ્લેવર આવે. આ જ્યારે આપણે કોઈ લીંબુ શરબત કે બનાવીએ ઘરમાં, ત્યારે આ જો પીસીને એમાં નાખી દેવામાં આવે તો એમાં કોઈ પણ જાતનો ફ્લેવર એડ કરવો પડે નહીં, એટલો સરસ મજાનો સ્વાદ હોય. ગાઈસ હવે આપણે બધાને ખબર છે કે સફરજન છે મોસ્ટ ઓફ સિમલામાં થતા હોય છે, પરંતુ હવે આપણા વિસ્તારમાં પણ ખૂબ સારી એવી વાત છે કે આપણા વિસ્તારમાં પણ આપણને સફરજન જોવા મળશે. તો આ બધા છે સફરજનના છોડ. નર્સરી એવડી બધી મોટી છે કે ફરવામાં તો આખો દિવસ જાય, એટલે આપણો વિડીયો લાંબો ન થઈ જાય, એટલે આપણે જે મેન જે વસ્તુ છે એ લઈએ છીએ. તો ગાઈસ તમે બધાએ કેરી તો જોઈ જ હશે, બરાબર, કે કેરી આપણે મોસ્ટ ઓફ 300 ગ્રામથી લઈને 400 ગ્રામ સુધીની કેરી છે આપણે ખાતા હોય છે. પણ આ તમે આંબાની કલમ જુઓ, આમાં તમને 3 કિલોથી લઈ અને 7 કિલો સુધીની એક કેરી આ કલમમાં થાય છે. નવાઈ લાગે કે ભાઈ એક કેરીનું વજન 7 કિલોનું થાય છે, પરંતુ હા, આ વાસ્તવિકતા છે. વિદેશથી આ જે કલમો છે એ અહીંયા લઈ આવવામાં આવેલી છે અને કોઈને ખરીદવું હોય તો આ નર્સરીમાં ઉપલબ્ધ પણ છે. તો ગાઈઝ આ તમે જો વેલો જોવ છો એ વેલો તમને પાનનો લાગશે, પણ આ પાન નથી, કાળા મરીનો વેલો છે. આમાં કાળા મરી થાય ને જો અહીંયાથી એમની શરૂઆત થઈ પણ ગઈ છે ફૂલ આવવાની, પછી ફૂલમાંથી કાળા મરી થશે. આ આખો વેલો છે કાળા મરીનો જ છે. અને ગાઈઝ તમે જે જોઈ રહ્યા છો અમારી પાસે જે ઝાડ છે, બરાબર, આ ઝાડના ઘણા બધા નામ છે. આપણી ભાષામાં આને કહીએ તો આપણે બધા એને ઓળખીએ જ છીએ. આને મામા ફળ કહેવામાં આવે છે. આમાં એક ફળ થાય છે જે અત્યારે છે નહીં, બરાબર, પરંતુ આમાં ફળ થાય પણ છે. આગળના વિડીયો મેં ભાઈના જોયા મોબાઈલમાં, તો એમાં એ ફળ પણ મને જોવા મળી ગયું. અને મામા ફળ તો બધા જાણતા જ હશે, પરંતુ તમે કોઈ પણ સાઇટ ઉપર ક્લિક કરો આપણે ગૂગલ ઉપર, બરાબર, કેન્સર ફળ, તો આમાં જે ફળ થાય છે ને કેન્સર ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, હનુમાનજી ફળ તરીકે ઓળખવામાં આવે છે. આના 7 નામ છે, ઘણા બધાના નામ છે. અને આમાં ફ્રૂટ અત્યારે અવેલેબલ છે નહીં, પણ ભાઈએ કીધું કે આમાં ફ્રૂટ આવે છે અને આગળના વિડીયોમાં મેં જોયું પણ, બરાબર. તો એ ફ્રૂટ આવશે ત્યારે પણ હું આનો વિડીયો બનાવી લઈશ. ચાલો, હજી તો આપણે આ નર્સરી છે એમાં ઘણી બધી વસ્તુ જોવાની બાકી છે, પરંતુ આપણે અત્યારે વાગી ગયા છે સાંજના 6:45 જેવો સમય થઈ ગયો છે, એટલે હવે નર્સરીમાં અંધારું થઈ ગયું છે. એટલે આપણે વિડીયો એટલા સુધી રાખીએ અને જે બાકી રહી ગયું છે એ વિડીયો જો તમારો લોકોની ઈચ્છા હશે તો પાર્ટ 2 માં આપણે બનાવશું. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.